એટલે હેડી શંકરા શક્તિ લઈ લો તમે ના જતી રહી ગાય ગાય તો બે ગરીબ છે બકરી જેવી લાખી આવી લાખી 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 નામ જેવું મસ્ત છે લાખી ભાઈ મસ્ત મજાની થઈ ગઈ ને અને બાપડીને કેટલી પીડા હતી ચક્કુને ને તમારા ફાર્મમાં કોઈ પણ ગૌમાતા લાવો અને અડધા દિવસની અંદર એ ડાયજેક્શન કરવા મળે ને તો સમજી લેવાનું કે ગાય તમારે ફવાડી દે. હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા મજામાં? તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને નવી ગૌમાતા બંને આવી ગઈ છે અને હવે ફટાફટ એમને બદલાઈ દેવાની છે. તો ભાઈ સૌ પ્રથમ શિવાની ગૌમાતાના કરી લઈએ દર્શન. જય ગૌમાતા, જય ગોપાલ. શિવાની બેન કેમ છો? જય ગૌમાતા, જય ગોપાલ. અને શિવાનીની જેવી બેન આવી ગઈ છે જો ભાઈ. અને પપ્પાને સખતો બે ઝેરને બદલાવાનો ટ્રાય કરે પણ ઝેર કોઈને ગોઠે એમ નહીં. જય ગૌમાતા, જય ગોપાલ. અને કાકા સગતા આપણને સપોર્ટ મળજો. વસ્તી કોમેન્ટો કરી લગભગ હદ વગરની અઢી ઉપર કોમેન્ટો આવી. બંધ ના કરશો, બિંદાસથી ચાલુ રાખો. બધા કે સગતો ભાઈ પપ્પાને કહેતા હતા એમ કે વિશ્વ બધાને આવી ગયો. વાહ ભાઈ વાહ, તમારો બધાનો આભાર કે ભાઈ બધે મસ્ત કોમેન્ટો કરી એમનો બધાનો દિલથી આભાર. હા 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 મસ્ત આવી જાય. હવે વિડીયો બંધ નહીં થઈ. રેડી ચાલુ રાખો. હવે ઝેરને બદલાઈ નાખો. તો નવી ગૌમાતાને હવે નિયર કરીએ કેમ કે રાતની આવી રાતે નિયર કરી હતી તો થોડી ઓછી ખાતી હતી તો અત્યારે બધી સેટ થઈ છે જોઈ શકો છો. હજી તો નવા મહેમાન છે એટલે ધીમે ધીમે સેટ થતા રહેશે ભાઈઓ. તો ભાઈઓ ચેર ના ગોઠે આજ વળશે તગડો વળશે કાકા. ચેર એ નવી ગાય પાજી આવે કે નહીં રહે. લઈ લો એટલે આ બીએ બાપડું ના ગોઠે હવે. ચેર કાકા લઈ લો કે પકડો. ચેર ને કે માર ખાઈને મરી ગયો. પણ નથી ગાય પછી ગાય ભાઈ ચાલ લઈ લો હમણાં. સત્તર સાહેબ બદલી માંગે. સાહેબ અરે બોતલો સાહેબ બદલી માંગે છે. 3 મહિના પૂરા થઈ જાય સાહેબ નોકરી પૂરી શકતા. તો ભાઈઓ હવે ગૌમાતાને નવી ગૌમાતાને કાકા માટી નાખો હોય હા હોકર લઈ લો પરી બે અને ફૂલ માટી ઓછી અને પછી બદલાવે એટલે શું છે ગારામ ના બે બાપડી રાતે બહાર કાઢશે. ચાલે છઠ્ઠા પેલા બે પુટલા લઈ લે બકા. તો ભાઈઓ હવે રાધાબેન પણ મસ્ત થઈ ગઈ. રાધાબેન માટી ના ખાશો તમે. રાધુ મેમ એક ભાઈનો કાકા ડીસાથી કાલ ફોન આવે કે ગૌ હું તો તમારો 7 રૂપિયા લઈ મને 2-3 કેર આલજો કેરબા આલજો મારે ખેતરમાં નોખવા જોવે છે. ઓકે 2 રૂપિયા વધારે આલીશ એ તો ભેગું થાય તમને કહેશે. એ તો કેન થાય લઈ જા.
હા હોય હડો શું કહો ના માટી જ નોખી દો ડાયરી આ કીચડ બધું મટી જાય ને રેડી રેડી લો સત્તર થોડું ના છે જી બસ ફટાફટ મસ્ત થઈ જ ગયું હા ગાય બાપડી શાંતિથી બેસી ગઈ રેડી રેડી શકતા ન સજી અને જો ભાઈ આ ગાયો રાખવાની થશે ને તો આ ગાયનું નામ પાડવાનું છે મીરા સખ્તાની મીરા અને પેલીનું નામ પાડવાનું લાખી કાકા રેડી તું રાખવાનું થાય તો બરાબર જોઈએ છે લગભગ તો રાખવાની ગણતરી છે પણ જોઈએ કદાચ વ્યવસ્થિત જગ્યાએ કોઈ એવું લાગે એટલે હેડી શંકરા શક્તિ લઈ લો તમે ના જતી રહી ગાય ગાય તો બે ગરીબ છે બકરી જેવી વો કોરે 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 હા ગાડી મસ્ત મજાની ઉભી રહે પેલી બદલે થાવ ચકુ મસ્ત મજાની બેસો તો ભાઈ શું નામ પાડ્યું મીરા કો લગભગ રાખવાનું થશે તો આપણે મીરા જ નામ ફાઇનલ બરાબર મીરા તારું નામ મીરા અને પેલી બેનું નામ પાડશું લાખી લાખી आई लाखी 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 नाम जो मस्त છે લાખી બે ભાઈબંધ થઈ જાય તો ભાઈઓ રેડી નામ રાખ્યું છે ને લાખી મીરા છતાં ઓકલ આવજી આવો વાહ આને છોટી હાઈટ છે ને કાકા મસ્ત મજાને ખવડાવો જો કાપણ હોય તો બરાબર ના કે પછી કાપણ કરી નાખો લાખીની હોકળી એવી નહીં હોય કશું ના બોધો પર અટકાઈ નાખો પટાઈ જતી તમારથી બીયા પાપડી અને ભાઈઓ કદાચ વેચવાનું કારણ શું છે કે આપણે દેશી નસલને આગળ લઈ જવાની એટલે કોઈ વ્યવસ્થિત સેવાવાળો માણસ આવશે ને તો હાલવાની બાકી આપણા ફાર્મમાં રાખવાની તમે બધા કોમેન્ટ કરો જો ફાર્મમાં રાખવાની હોય તો બધા કોમેન્ટ કરો કે ભરતભાઈ રાખો 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 તો વિચારશો બરાબર પણ આપણું એક જ ટાર્ગેટ છે કે લોકોના ઘરે ગાય પહોંચે એટલે આપણે જો સખ્તાનારી સખ્તાભાઈ ગાય નથી સખ્તાભાઈ ગાય થઈ ગઈ એટલે સારી જગ્યાએ કોઈ આવશે તો બે ગાયો હાલશું બાકી ગણતરી ફાર્મમાં જ રાખવાની છે પણ તો પણ વિચારશું કોઈ વ્યવસ્થિત પાર્ટી આવશે ને આપણા જેવી સેવા કરવાવાળો માણસ તો હાલવાની બાકી આપણે ફાર્મમાં જ રાખવાની ગણતરી છે ભાઈઓ તો ભાઈઓ હવે ગૌ માતા રેડી છે હવે નિયર કરી દઈએ મળીએ મોયડા કાઢો બાબરું નીકળી જાય ઉપરથી છોડી નાખો હું ઉપરથી હા એ પટ્ટો મારેલો રે ને પેલી ફોન બાજુ ઓ મોડ રાખો જ નહીં બાપડી ખોટી શકતા પેલી પટ્ટો ખોલજો આ બાજુ પટ્ટો રહ્યો ને ના વગાડે મસ્તી કરે ખણો ખણો કોણ ના પકડે ખણવાનું હોય એને કોક ગીર ગાયને ખણો એટલે એ રેડી થઈ જાય હોમાં પ્રેમ આલો તો પ્રેમ મળે ને કે ભાઈ ધોકા ખાવા પડે મને કેડી મશહૂર પગે ટેટકા આવી કેટલે ગયા
શકતા ભાઈ બગથીલાનો લોક ખુલ્લો હાશ બાપડી આઝાદથી હાશ ગાય જેવી ગાય હતી મોયડે આખી બગડતી હતી પેલીને છોડો પરો એટલે એટલું એને દુઃખ ઓછું ભાઈ મોયડો રહ્યો ને એ ખાલી સેફટી માટેની વસ્તુ છે બને ત્યાં સુધી મોયડો રાખવો નહીં આ બે જુઓ શકતા પેલી છોડતા મોયડાને કાઢો કાઢો આ પોણી મારું સાફ કરવું પડે એવું લાગે ને આમાં થોડો ભાઈ શ્રવણ કપિલાનો ભાગ છે જોઈ શકો છો શ્રવણ કપિલાનો ભાગ છે થોડો આને જગેરી જોઈ એના સિંગ જો ભાઈ ગીર ગાય રાખતા હોય કે જો શ્રવણ કપિલાનો ભાગ થોડો ઘણો છે કે નહીં કરજો કોમેન્ટ કાપી નાખો પૂરું હા હોય કાકા મને તો ગમતું જ નહીં કોઈ નતા હાલવી નથી હાલવી તારની વાત તારે બીજો વાળ છે શકતા રહેતો તો ધાર્યું ના છૂટેલે આ તો ઘણા વર્ષ જૂનો મળ્યો ઊભી તો લો ઊભી રાખવા માટેની ગીર ગાયની દવા હારી ખણો એટલે ઊભી રહે કાપવો જ પડે કાકા શકતા લેતો તો ભાઈઓ મોયડો કાપી દઈએ ભાઈ મસ્ત મજાની થઈ ગઈ ને અને બાપડીને કેટલી પીડા હતી ચક્કુને કાકા જરાય સૌમૂત્ર હાલે તો ચલો ભાઈઓ હવે મળીએ થોડી વારમાં અને પંખુડીને પહોંચવાડે હોજો આવ્યો છે ટૂબ બૂબ લગાવીએ છતાં ડૉક્ટરને આજ વિઝિટ કરાવી દઈએ કેમ કે દવામાં બહુ વખો પડાવે એક ઓસળે જોઈ શકો છો કંઈક કઈડ્યું હોય ને ટૂબ લગાવીએ ગોળી કરાવીએ તમે દવા આલ્યું બે બાજુના ઓસળે તો એને પણ દવા કરાવી દઈએ કંઈક આ બે જો મસ્તી એની ચાલુ છે ભાઈઓ 2 વાગે આવી ગયો છો ફાર્મ ઉપર અને સ્પેશિયલી ગૌ માતાની ખબર લેવા માટે તો નવી ગૌ માતાએ મગફળી થોડી ખાધી છે હાય લાખી અને તમારા ફાર્મમાં કોઈ પણ ગૌ માતા લાવો અને અડધા દિવસની અંદર એ ડાયજેક્શન કરવા મળે ને તો સમજી લેવાનું કે ગાય તમારે ફવાડી દે જો આને એકદમ મસ્ત આરામ છે અને કમ્પ્લીટ ડાયજેક્શન કરે એટલે એ ખોરાક ઉપર આવી જાય અને ભાઈઓ ચેર મારો કાળજાનો કટકો આજે કહો તો કાલ જવાનો છે ચેર હું તને આપું છું ને એ મારી મજબૂરી તને જણાવી દઉં કે આપણા ફાર્મની અંદર કોકરેજ ગાવી 1 2 3 એ 3 કાપણ છે અને પગર 1 કાપણ છે અને બીજી બધી ગીર છે તો તને મસ્ત મજાના ચહેરામાં જ્યાંથી તું લાવ્યો હતો ને એ જગ્યાએ મણિકપરા તું જાયરો છે તો ત્યાં મસ્ત રહેજે અને ખુશ રહેજે કેમ કે ભાઈ બુલને તમે રાખો તો પછી એને નિરાશ ના થવો જોઈએ આપણે ખાવા તો ઘણું આલીએ પણ તમે સમજો છો કે બુલ છે તો એને ગાયોમાં રહે તો વંશ વેલો એનો વધે અને ઝેરની વાસળી મસ્ત આવે અને ભગવાન માતાજી કરે ને તો શિવાનીમાં ઝેરની વાસળી મસ્ત આવશે શું કહ્યું ઝેર તો ભાઈઓ તમને કદાચ આ બ્લોગમાં જોવા નહીં મળે કદાચ આજ ગાડી આવે તો આજ ને કાલ આવે કાલ તો ઝેર હવે જઈ રહ્યો છે એના કરે તો ભાઈઓ આ નિર્ણય મેં કેવો લીધો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો ઝેર હો ને તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ વરસાદ ચડી રહ્યો છે અને હવે આ બ્લોગને કરી સમાપ્ત કાલે નવા બ્લોગમાં મળીશું.